वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા લક્ષ્મીજીની ઉપેક્ષા કરનારાની ભક્તિ ભગવાન માન્ય નથી રાખતા. વૃંદાવનમાં પણ લક્ષ્મીજી છે તથા લક્ષ્મીજી છે તે જ રાધાજી છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો સ્કંદ પુરાણ બ્રાહ્મખંડ 51મા અધ્યાયમાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે પુણ્યનિધિ રાજાને કહે છે કે લક્ષ્મીર મમ પ્રિયા રાજંશ ત્વયા સંરક્ષિતા ધૂના તેના હમ તવ તુષ્ટોસ્મી મત સ્વરૂપા ત્વિયમ સદા અશ્યામ્યો ભક્તિ માન લોકે સ મદ ભક્તો અભિધીયતે અશ્યામ્યો વિમુખો રાજન મમ દ્વેષી સ્મૃતા સદા. અર્થાત કે હે રાજન, તમોએ મારી પ્રિયા લક્ષ્મીનું સારી રીતે રક્ષણ કરેલું છે. અતઃ અમો તમારા પર ખૂબ પ્રસન્ન છીએ. જે મનુષ્ય મારી સ્વરૂપભૂતા આ લક્ષ્મીમાં ભક્તિ રાખે છે તે મારો ભક્ત કહેવાય છે. અને જે મારી લક્ષ્મીમાં અર્થાત કે મારી પ્રિયતમા લક્ષ્મીમાં ભક્તિ રાખતો નથી એ મારો દ્વેષી કહેવાય છે. આ વાત સ્કંદ પુરાણ બ્રહ્મખંડ 51મા અધ્યાયની અંદર લખેલી છે. એટલે જે લોકો લક્ષ્મીજીમાં ભક્તિ રાખે છે એ જ શ્રીમદ નારાયણ ભગવાનના વાસ્તવમાં ભક્ત છે. જે લક્ષ્મીજીમાં ભક્તિ નથી રાખતા ને કેવલ શ્રીમદ નારાયણની અંદર ભક્તિ રાખે છે એ ભગવાનના દ્વેષી છે એવું ભગવાન અહીં કહી રહ્યા છે. કેટલાક સંપ્રદાયના લોકો લક્ષ્મીજીને માનવા તૈયાર નથી અને લક્ષ્મીજીમાં અને રાધાજીમાં ભેદભાવ રાખે છે. લક્ષ્મીજીને કનિષ્ઠ બતાવવાને અર્થે અને રાધાજીની શ્રેષ્ઠતા બતાવવાને અર્થે પુરાણોના વચનોને તોડી મરોડીને એના અર્થના અનર્થ કરીને રજૂ કરતા હોય છે. વળી કેટલાક લોકો તો એવું કહેતા હોય છે કે વૃંદાવનની અંદર લક્ષ્મીજીની કોઈ જરૂર જ નથી, ત્યાં કેવલ રાધાજીનું જ કાર્ય છે, લક્ષ્મીજીનું કંઈ કામ જ નથી. પરંતુ એ મહામૂર્ખાઓને ખબર નથી કે શ્રીમદ ભાગવતની અંદર એવા પ્રમાણો જોવા મળે છે જેના દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે વૃંદાવનની અંદર પણ લક્ષ્મીજી બિરાજમાન છે. જેમ કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 5મા અધ્યાયના 18મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસાત ગુણૈ રમા ક્રીડમ ભૂનૃપ. અર્થાત કે શ્રી કૃષ્ણ જન્મ પછી નંદજીના વ્રજમાં બધી જ સમૃદ્ધિ રહેવા લાગી. શ્રી કૃષ્ણનો નિવાસ અને પોતાના સ્વાભાવિક ગુણોને લીધે વ્રજ લક્ષ્મીજીનું ક્રીડા સ્થાન બની ગયું. જે સમયથી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય
વ્રજમાં થયું તે દિવસથી લક્ષ્મીજી ભગવાનનો નિવાસ જાણી વ્રજમાં આવીને વસે છે અને વ્રજ એમને માટે ક્રીડા સ્થાન થઈ ગયું હતું. એટલે લક્ષ્મીજીનો વાસ વૃંદાવનની અંદર છે એવું આ વચનથી સિદ્ધ થાય છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 31મા અધ્યાયના પહેલા શ્લોકમાં જે ગોપી ગીતનો શ્લોક છે તેની અંદર પણ ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનના વિરહમાં ગાય છે કે જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. અર્થાત કે તમારા જન્મને લીધે વ્રજનો મહિમા વૈકુંઠ આદિ લોકો કરતા પણ વધી ગયો અને લક્ષ્મીજી પણ વ્રજમાં અખંડ રહે છે. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 29મા અધ્યાયના 39મા શ્લોકમાં ગોપીઓ પુનઃ કહે છે દત્તા ભયમ ચ ભુજદંડ યુગમ વિલોક્ય વક્ષ શ્રીયે કર મણમ ચ ભવામ દાસ્ય. અર્થાત કે શરણાગતોને અભયદાન કરનારી તમારી ભુજાઓને અને લક્ષ્મીજીના ક્રીડા સ્થાન જેવા તમારા વક્ષસ્થળને દેખીને અમે બધી તમારી દાસી થઈ ગઈ છીએ. એટલે શ્રીમદ નારાયણ ભગવાન જે સ્થાન પર બિરાજમાન હોય ત્યાં લક્ષ્મીજી હોય જ. ક્યાં એ અદ્રશ્ય રૂપે હોય, ક્યાં એ સમૃદ્ધિના રૂપમાં હોય, અથવા તો એ મૂર્તિમાન રૂપે હોય. અદ્રશ્ય રૂપમાં હોય ત્યારે એ શ્રીમદ નારાયણ ભગવાનના વક્ષસ્થળની ઉપર બિરાજમાન હોય ચિહ્ન રૂપે, અને સમૃદ્ધિ રૂપે હોય ત્યારે ધન ધાન્યાદિક રૂપે હોય છે, અને પ્રત્યક્ષ રૂપે જો એ બિરાજમાન થવાના હોય તો એ સ્ત્રી રૂપે બિરાજમાન હોય. વ્રજની અંદર મહાલક્ષ્મીજી સમૃદ્ધિ રૂપે બિરાજમાન છે અને અદ્રશ્ય રૂપે ભગવાનના વક્ષસ્થળ પર બિરાજમાન છે. એટલે વૃંદાવનની અંદર લક્ષ્મીજી છે ને છે. એટલે જે લોકો એવું કહે છે કે વૃંદાવનમાં લક્ષ્મીજીની જરૂર નથી, એ લોકોનો આ વાદ જે છે એ સંપૂર્ણપણે ગલત છે. અમુક લોકો એવું કહે છે કે વૃંદાવનની અંદર લક્ષ્મીજીની શી જરૂર? ત્યાં તો રાધાજીનું સામ્રાજ્ય છે, પ્રેમનું સામ્રાજ્ય છે, ને પ્રેમનું સામ્રાજ્ય હોય ત્યાં ઐશ્વર્યનું કામ નથી. પરંતુ એ લોકોને ખબર નથી કે રાધાજી જે છે એ જ સ્વયં મહાલક્ષ્મી છે, અને શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ કોઈ અવર નથી પરંતુ સાક્ષાત શ્રીમદ નારાયણ છે. અને આ વાત કોઈ અવર નથી કીધેલી. આ વાત સ્વયં બ્રહ્મદેવે પદ્મ પુરાણ પાતાલખંડ 81મા અધ્યાયના 55મા શ્લોકની અંદર કહેલી છે. ત્યાં બ્રહ્મદેવ કહી રહ્યા છે કે સાતુ સાક્ષાત મહાલક્ષ્મી કૃષ્ણો નારાયણ પ્રભુ ન્યયતયોર વિદ્યતે ભેદ સ્વલ્પોપી મુનિસત્તમ. અર્થાત કે તે રાજાજી સાક્ષાત મહાલક્ષ્મી છે તથા શ્રી કૃષ્ણ સાક્ષાત નારાયણ પ્રભુ છે. હે મુનિવરો, તેમાં સહેજ પણ સંદેહ નથી, તેઓમાં કિંચિત માત્રનો ભેદ નથી. આ વાત કોણે કહી છે? બ્રહ્મદેવે. ક્યાં કીધેલી છે? પદ્મ પુરાણ પાતાલખંડ 81મા અધ્યાયના 55મા શ્લોકમાં કીધેલી છે. એટલે જે લોકો લક્ષ્મીજીનો નિષેધ કરે છે એ રાધાજીનો નિષેધ કરે છે. એ લોકોને ખબર નથી કે આપણે લોકો સૌથી મોટો અપરાધ કરી રહ્યા છીએ. કારણ કે સ્કંદ પુરાણ બ્રહ્મખંડ 51મા અધ્યાયની અંદર શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે જે મારી અંદર ભક્તિ રાખે છે અને લક્ષ્મીજીમાં ભક્તિ નથી રાખતો એ મારો ભક્ત નથી, એ મારો દ્વેષી છે. અમુક સંપ્રદાયના લોકો આવા છે ભક્તો કે એ લોકો લક્ષ્મીજીને નથી માનતા
અને રાધાજીને માને. જ્યારે બીજા લોકો છે એવા છે કે જે મહાલક્ષ્મીને માને છે, રાધાજીને નથી માનતા. જ્યારે આપણા સંપ્રદાયની અંદર બંનેનો આદર છે. આપણા દરેક મંદિરની અંદર તમે જોજો કે રાધા કૃષ્ણનું સ્વરૂપ હશે, ક્યાં લક્ષ્મીનારાયણનું સ્વરૂપ હશે. ને ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે શિક્ષાપત્રીની અંદર કહે છે, અતત્યાસો સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો સર્વથા. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપોમાં ભેદ જાણવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરે છે. હવે આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ લોકો ભગવાનના સ્વરૂપમાં ભેદભાવ રાખે છે, લક્ષ્મીજી અને રાધાજીમાં ભેદભાવ રાખે છે. જ્યારે બ્રહ્મવૈવત પુરાણ પ્રકૃતિ ખંડની અંદર એવા વચન છે કે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થવાની હતી ત્યારે એક જ પ્રકૃતિ એ 5 રૂપની અંદર વિભક્ત થઈ ગઈ. એક લક્ષ્મીજી રૂપે, બીજી રાધાજી રૂપે, ત્રીજી દુર્ગા રૂપે, ચોથી સરસ્વતી રૂપે અને 5મી સાવિત્રી રૂપે. એક જ પ્રકૃતિ 5 રૂપની અંદર વિભક્ત થઈ જાય છે અને વિભિન્ન ભગવાનના સ્વરૂપની અંદર જઈને સ્થિત થઈ જાય છે. રાધાજી ભગવાન શ્રી કૃષ્ણની પાસે સ્થિત થાય છે, લક્ષ્મીજી શ્રીમદ નારાયણની પાસે સ્થિત થાય છે, સરસ્વતી અને સાવિત્રી બ્રહ્માજીની પાસે સ્થિત થઈ જાય છે અને દુર્ગા છે એ ભગવાન શંકરની પાસે જઈને સ્થિત થાય છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા જ તમે દુર્ગા સહસ્ત્ર નામ જોશો ને તો એની અંદર રાધાજી રૂપે અને લક્ષ્મીજી રૂપે સ્વયં દુર્ગા જ રહ્યા છે. રાધા સહસ્ત્ર નામ તમે જોશો તો મહાલક્ષ્મી રૂપે અને દુર્ગા રૂપે એ રાધાજી જ રહ્યા છે. અને લક્ષ્મી સહસ્ત્ર નામ તમે જોશો તેની અંદર એવું કહ્યું છે લક્ષ્મીજી રાધા રૂપે રહ્યા છે, દુર્ગા રૂપે રહ્યા છે. અને એ સ્તોત્રમ બનાવનાર એક જ વ્યક્તિ છે, ભગવાન વેદવ્યાસ છે. એટલે ભગવાનના સ્વરૂપની અંદર કોઈ ભેદ નથી અને ભગવાનની જે પ્રિય પટ્ટાંગનાઓ છે એના સ્વરૂપમાં પણ કોઈ ભેદ નથી. છતાં પણ તમે આજે વૃંદાવન જશો ને તો વૃંદાવનની અંદર વૃંદાવનની સીમાની બહાર લક્ષ્મીજીના મંદિરને જોશો તમે અને ત્યાં રહેલા અજ્ઞાનીઓ એવું કહેશે કે લક્ષ્મીજીની કોઈ જરૂર ન હોવાથી લક્ષ્મીજીને વૃંદાવનની બહાર પધરાવેલા છે અને ત્યાં લક્ષ્મીજી હાથ જોડીને ઉભા રહ્યા છે અને એવું બતાવે છે કે મને વૃંદાવનની અંદર પ્રવેશ આપો. તો વૃંદાવનની અંદર એમને પ્રવેશ નથી અપાયો. જ્યારે આ શ્રીમદ ભાગવતના વચન એવું કહે છે કે જયતિ તેમ ધ્રિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વત. આ પ્રમાણે કહી ગોપીઓ પોતાના સ્વમુખે એવું કહે છે કે વૃંદાવનની અંદર પણ લક્ષ્મીજી રહ્યા છે. એટલે જે લોકો એવું કહે છે કે વૃંદાવનની અંદર લક્ષ્મીજીની જરૂર નથી એ લોકોનો સંપૂર્ણ મત ગલત સિદ્ધ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકની અંદર જ એ લોકોના મતનું ખંડન કરી દીધું. દ્વામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાક્ષી વૃંદાવન વિહારતમ શ્રી કૃષ્ણ મૃદે ચિંતે. એક જ શ્લોકની અંદર એ બધા જ મતને ધ્વંસ કરી દીધો ભગવાન કે તમારી આ બધી માન્યતા ગલત છે. અને એની ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ ભાગવતના જ પ્રમાણ આપ્યા, જે ભાગવતને અમુક સંપ્રદાયના લોકો ચરમ પ્રમાણ માને. એના જ પ્રમાણો આપ્યા કે જુઓ ભાગવત જ કહે છે કે લક્ષ્મીજી વૃંદાવનમાં પણ છે. માટે ભક્તો એવા મતવાળા જે છે એ ઘોર અરણ્યની અંદર ભૂલા પડેલા છે. એ લોકોને શાસ્ત્રનું જ્ઞાન દેખાતું નથી. પદ્મપુરાણ પાતાલ ખંડની અંદર બ્રહ્મદેવ પોતે કહે છે કે મહાલક્ષ્મી તરીકે રાધાજી જ છે
રાધાજી જ મહાલક્ષ્મી છે, બીજું કોઈ નથી. એટલે એવા મતવાળા ઘોર મહાઅરણ્યની અંદર ભૂલા પડેલા છે. એટલે એ લોકોનો મત આદર કરવા યોગ્ય નથી. વર્ણિ વેશ રમણીય